આજે આ પવિત્ર અને ગૌરવપૂર્ણ અવસર પર આભાર વ્યક્ત કરવાની જે જવાબદારી મને સોંપવામાં આવી છે, ત્યારે હૃદયમાં કૃતજ્ઞતાનો સાગર અને હોઠ ઉપર વિનમ્રતાના શબ્દો લઈને હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સૌ પ્રથમ અમારા અતિથિ વિશેષ શ્રી આઈ.કે. જાડેજા સાહેબ અમારા આમંત્રણનો માન આપીને અહીંયા પધાર્યા એ બદલ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા આદરણીય આસિસ્ટન્ટ ગવર્નર ગીતાબેન જાનીશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપના પ્રેરણાદાયી માર્ગદર્શન અને આશીર્વાદ અમારી નવી ટીમમાં નવી ઉર્જા, નવી દિશા અને નવી આશાનો સંચાર કર્યો છે. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્પોન્સર્સ, ડોનર્સ, તમામ આમંત્રિત મહેમાનો અને રોટરી પરિવારના દરેક સભ્યોનો હું દિલથી આભાર માનું છું. ખાસ કરીને વરિષ્ઠ રોટરિયનના માર્ગદર્શનનો આભાર, નવા જોઈન કરનાર સભ્યના નિર્ણયનો આભાર. આજે વિક્રમી સંખ્યામાં નવા સભ્યો જોઈન થયા છે એ બદલ હું કૌશલભાઈ બોરાને બહુ જ અભિનંદન પાઠવું છું. આટલી બધી સંખ્યામાં એકસાથે ખબર નથી થયા છે કે નહીં. એક આડ વાત છે આભાર વિધિ સિવાયની આ નવા મેમ્બર્સને લઈને. હું થોડો સંગીતનો માણસ છું એટલે મને એક ગીતની પંક્તિઓ થોડીક યાદ આવી ગઈ કે તમે રોટરી ક્લબમાં આવી તો ગયા છો પણ ટકી રહેજો. એક બહુ જૂનું ગીત છે, એનું ખાલી શબ્દો જરાક ફેરફાર કરીને ગાઈશ એ આ નવા ભરાયેલા રોટરી મેમ્બર્સ માટે જ છે. ये रोटरी हम नहीं छोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. આજના આ પ્રસંગ ઉપર પધારેલ સર્વે પત્રકાર મિત્રો, વિવિધ સરકારી અને NGO સંસ્થામાંથી પધારેલા પદાધિકારીઓ, વેપારી, ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સ લોબીનો પણ હું આભાર વ્યક્ત કરું છું. માસ્ટર ઓફ સેરેમનીની જવાબદારીને સંભાળતા વિશાલભાઈનો હું આભાર વ્યક્ત કરું છું. સેવાનો સંકલ્પ સદા રહે, સૌનો મળે સહકાર. રોટરી પરિવાર વતી સ્વીકારો હૃદયપૂર્વક આભાર. આખા કાર્યક્રમ દરમિયાન વેલકમ સ્પીચથી વોટ ઓફ થેન્ક્સ સુધી આપની જો કોઈ લાગણી દુભાઈ હોય અથવા સ્વાગત કે આભાર વિધિમાં કોઈ અજાણતા કોઈ કંઈ રહી ગયું હોય તો સેવાના અમારા સંકલ્પમાં માફીનું ઘી પીરસી આપશો. આભાર, ક્ષમા, જય હિન્દ, જય રોટરી અસ્તુ.